मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिल करके रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। કાશ્મીરના પહેલગામ નજીક એક આતંકવાદી હુમલો થાય છે। આ હુમલાને લઈને સમગ્ર ભારતના આજે નાગરિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। ભારત સરકાર પણ એક્શન મોડમાં છે। અત્યારે હાલ પાકિસ્તાન ડરી ગયું છે। જેમાં જે હુમલો થયો હતો તે સમય દરમિયાન ગુજરાતીઓ પણ 3 હતા અને આ 3માંથી સુરતના એક શૈલેષભાઈ પણ હતા અને તેમનો મૃતદેહ જ્યારે ગુરુવારે જે અંતિમ સંસ્કાર માટે નીકળ્યો હતો, આ અંતિમ સંસ્કાર સમયે જે નેતાઓ ગયા હતા તેમની સામે જે પરિવારે રોષ ઠાલવ્યો હતો તેની આજે વાત કરવી છે। જેમાં સુરતનો એક પરિવાર હતો, શૈલેષભાઈનું મોત થયું છે। આ મોતને લઈને સમગ્ર ગુજરાતભરમાં અનેક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુરુવારે આ અંતિમ યાત્રા નીકળી હતી અને ત્યારે સી.આર. પાટીલ પણ આ અંતિમ યાત્રામાં જોડાયા હતા। ત્યારે આ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જ્યારે નેતાઓને વીઆઈપી સુવિધાઓ મળે છે ત્યારે ટુરિસ્ટોને આવી કોઈ સુવિધાઓ મળતી નથી અને આ સુવિધા ન મળવાના કારણે જ આ હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે આ મહિલાને સાંભળીએ। અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મીમેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ આપો કે જો આ રીતનું હતું તો તમે અમને જવાનું શું કામ દીધું? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે। હવે તમે મને પાછો આપો, મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ। મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એ ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટુઅલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું। આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી। બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બસો જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે। જયારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો। તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ, મારા એકલા છોકરાઓને મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ। બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ। બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં, અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મોઢે જાય છે। અને કશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી,
ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું. જો ત્યાં પર હોત ને તો આ નો થાત. કોઈ સિક્યુરિટી નહીં. આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે. પાછા તો એમ કે ફરવા ઝુલેવા આવ્યા. મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો આધાર સ્તંભ લઈ લીધો છે. અમને ન્યાય જોઈશે, ન્યાય. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, ને તોય કાંઈ સુવિધા નહીં. કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને અવડા છોકરા હતા. ઉભો ઉભો હસતો હતો. જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. આ કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યુરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં. જમ્મુ કાશ્મીરના પહેલગામ નજીક આ આતંકવાદી હુમલામાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. 27 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા છે. જે સમયે આ જે યાત્રાળુઓ છે તે બગીચામાં બેઠા હતા અને ખુરશીઓમાં બેઠા હતા, તે સમય દરમિયાન લગભગ બપોરના 2:45 સમય હતો. તે સમય દરમિયાન જે આતંકવાદીઓ આવે છે અને ત્યારબાદ આતંકવાદીઓ આવીને ઓળખ કાર્ડ માગે છે અને ઓળખ કાર્ડ માગ્યા બાદ આ કલમા બોલાવે છે. કલમો જેને બોલતા આવડતા ન હતા તેમને આ ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે. કેટલાક પુરુષોના આ પરિવાર સામે પેન્ટો ઉતરાવવામાં આવે છે અને જે મુસ્લિમ છે તેને છોડી દેવામાં આવ્યા હતા અને હિન્દુઓને આ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા. આ આતંકવાદીઓ દ્વારા હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. 27 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થયો હતો. 3 ગુજરાતીઓમાંથી શૈલેષભાઈ જેઓ સુરતના છે તેઓનો પણ સમાવેશ થયો હતો. ગુરુવારે આ અંતિમ યાત્રા નીકળી હતી અને ત્યારે જે નેતાઓ આવ્યા હતા, CR પાટીલ પણ આવ્યા હતા અને આ પરિવારજનો દ્વારા ગંભીર પ્રકારના આ સરકાર સામે આક્ષેપો લગાવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે જ્યારે વીઆઈપી નેતાઓ નીકળે છે ત્યારે ઘણી સુરક્ષા હોય છે, પરંતુ આ પ્રજાની સુરક્ષા આપવામાં આવતી નથી. ત્યારે જ આ બનાવ બન્યો છે અને પ્રજાને સુરક્ષા આપવામાં આવે તેવી માંગણી કરી હતી અને ન્યાયની માંગણી કરી હતી. ત્યારે સમગ્ર ભારતભરના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક વિડીયો વાયરલ થયા છે. તો આ પ્રથમ यहाँ पर अटैक हुआ आतंकवादियों का. हम लोग बाल बचे.
ऐसा इलाज होगा कि इनकी 7 पुश्तें याद रखेंगी। ये मोदी जी का देश है, ये नरेंद्र मोदी का देश है, ये हिंदुस्तान पहले वाला हिंदुस्तान नहीं है। इसकी तरफ आंख उठा के देखने वाले की दोनों आंखें निकाल ली जाती हैं। उन आतंकवादियों का असर वही होगा जो पहले असर होता है आतंकवादियों का। हम सब देश के मुसलमान मिलकर मोदी जी से निवेदन करते हैं कि आतंकवादियों को चुन चुन कर मारे। पाकिस्तान का जो आसिम मुनीर है, जो 2 दिन पहले बोला था कि भाई हिंदू अलग हैं और हम मुसलमान अलग हैं, तो पाकिस्तान के मुसलमान अलग होंगे, भारत का मुसलमान हिंदू हम सब एक हैं। और जिस तरीके से वहाँ हिंदू भाइयों को चुन चुन कर मारा गया, हम प्रधानमंत्री जी से निवेदन करते हैं कि चुन चुन कर उन आतंकवादियों को मारे, पाकिस्तान पे एयर स्ट्राइक करें और पाकिस्तान को खत्म करें। मोदी जी से यही निवेदन है। वो मरने वाले मेरे भारतीय थे, उन लोगों को मार दिया जाता है और खेल खेला जा रहा है हिंदू मुसलमान हिंदू मुसलमान। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है, उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिल करके रहेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। સરકાર દ્વારા પણ 5 નિર્ણયો આકરા લેવામાં આવ્યા છે, જેમાં સિંધુ નદીનું પાણી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વાઘા બોર્ડર ઉપર જે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે અને આ બોર્ડર પાકિસ્તાનીઓ માટે કાયમી બંધ કરી દેવામાં આવી છે। આવા અનેક 5 જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે પાકિસ્તાન વિરુદ્ધ। ત્યારે પાકિસ્તાનમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। હજી ભારત દ્વારા કદાચ આ પાકિસ્તાનને આજે હુમલો થયો છે તે સંદર્ભે જવાબ આપવા માટે પણ ભારતની અનેક મીટિંગો થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના જે નેતાઓ છે તેમના દ્વારા જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની મીટિંગો થઈ રહી છે અને આવનાર સમયમાં કદાચ આ પાકિસ્તાનને આ જે યાત્રાળુઓને જે ગંભીર રીતે મારવામાં આવ્યા છે તેનો જવાબ ભારત આપશે તેવું જોવા મળી રહ્યું છે। હાલ તો પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।